ધરમપુર સતનગર અને વેજપુરની સીમમાં માઇનોર કેનાલ રોડ પર કંપનીની મશીનરી લઈને પસાર થતું કન્ટેનર પલટી જતા ખેડૂતોને ખેતરમાં જવા આવવાનો માર્ગ બંધ થયો છે। છેલ્લા 4 મહિનાથી ધરમપુર સતનગર અને વેજપુરની સીમમાં આકાર પામી રહેલી પેટ્રોકેમિકલ કંપનીના ભારદારી વાહનો દિવસ રાત ફેરા મારતા હોવાથી માઇનોર કેનાલ ઉપર ખેડૂતોના વાહનો અને નર્મદા કેનાલના કર્મચારીઓના વાહનો ફરવા માટે બનાવાયેલો 4 કિલોમીટરનો માર્ગ કંપનીના ભારદારી વાહનોએ થોડા જ સમયમાં કચરઘાણ વાળી નાખ્યો છે। ધરમપુર સતનગર વેજપુર વાલાવાવ મેરાકુવા સહિતના ખેડૂતોએ કંપનીવાળાઓને રજૂઆતો કરી આ માર્ગનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું હતું, છતાં પણ ભારદારી વાહનો માઇનોર કેનાલના માર્ગે ચાલુ રહેતા ખેડૂતો ખૂબ જ રોષે ભરાયા છે। માઇનોર કેનાલ પરથી ભારે વાહનો દિવસ રાત પસાર થતા હોવાથી મોટાભાગે ડેસર માઇનોર કેનાલને નુકસાન પહોંચ્યું છે। કેનાલની સાઇડોમાં કરાયેલા પ્લાસ્ટરના પોપડા ઉખડી રહ્યા છે અને આવતા દિવસોમાં કેનાલમાં મોટું ભંગાણ થાય તો નવાય નહીં, તેમજ માત્ર ટ્રેક્ટર જઈ શકે તે માર્ગ પરથી મોટા કન્ટેનરો કંપનીની મશીનરી લઈને પસાર થતા હોવાથી નાના માર્ગ ઉપર સંખ્યાબંધ મસમોટા ખાડા પડી ગયા છે અને આજે સવારે પૂનાથી મશીનરી લઈને આવેલું કન્ટેનર ધરમપુર નજીકથી માઇનોર કેનાલના માર્ગ પર ચડવા જતા પલટી ખાઈ ગયું હતું અને ખેડૂતોને ખેતરમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો। સાયકલ પણ પસાર થઈ શકે તેમ રહ્યું નથી। આ કેનાલનો રસ્તો છે, કેનાલના કર્મચારીઓ સાહેબોને આવવાની અવર જવર કરવાનો રસ્તો છે, ખેડૂતોને આવવા જવાનો રસ્તો છે। 6-7 મહિનાથી વેજપુર ડુંગરી ઉપર કે ફેક્ટરીનું કામ ચાલુ છે, અવર જવર કરે છે નવા કન્ટેનરો। સાહેબોને પણ રજૂઆત કરી છે, એ લોકો એવું કહે છે કે ઉપરથી પરમિશન મગાવી છે રેલિંગ લગાવવા માટે, ભારદારી વાહનો જાય નહીં એટલા માટે, પણ એ ખબર નહીં સાહેબોની મિલીભગત કંપની સાથે છે કે શું છે એ ખબર જ નથી પડતી। આ સાહેબોનું કેનાલવાળા સાહેબોનું પેટનું પાણી હલતું પણ નથી। આ જે માઇનોર કેનાલનો જે રસ્તો છે એ ખેડૂતોને અને કર્મચારીઓને જવા માટેની કેનાલનો પૂરતો બનાવેલો છે, પણ બાજુમાં એક ફેક્ટરી બને છે, આજે 6 મહિનાથી મોટા વાહનો લઈ જાય છે, તો એ અમારા રોડની દશા જો અમારા ખેતરમાંથી ટ્રેક્ટર પાછા લાવવા લઈ જવાનો કોઈ રસ્તો જ નહીં બાકી રાખ્યો। આ લોકોએ બધો તોડીને ખલાસ કરી નાખ્યો અને આ લોકોને રજૂઆત કરી કેનલવાળાને કે ભાઈ તમે રેલિંગ મૂકો, તો એ મૂકવા તૈયાર જ નહીં। એ લોકોને કોઈ મિલીભગત છે એવું લાગે છે મને। કન્ટેનર જો કઈ હાલતમાં અત્યારે પડેલું છે, કોઈ રસ્તો જ નહીં રહ્યો જવા માટેનો। આવા કન્ટેનર 6 મહિનાથી ચાલે છે, કેટલી રજૂઆત કરવા છતાંય, અને અત્યારે આવે કોઈ વિકલ્પ જ નહીં, કીધ ને કાઢશે બાને અમારે બહાર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।